રેકોર્ડિંગ કરી રાખે છે. અચ્છા, ઓકે ઓકે ઓકે, રેકોર્ડિંગ કરી રહ્યા છે ને? હા ઓકે, હા કરે છે. હા તો સ્ક્રીન શેર ખાલી હું કરી લઉં છું. લાઈવ ઓન કરવાનો છે? લાઈવ લાઈવ ઓન, નહીં થાય એમ નથી. ઓકે. so you can see the screen now. યસ પ્રભુજી. So we'll start with Mangalacharan. Om Ajnantimirandhasya Jnananjana Chakshur Unmilitam Yena Tasmai Shri Guruve Namah. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayam Dadati Swapadantikam. Vandeham Shri Guru Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sahagana Raghunathan Sagrajatam Sahagana Raghunathan Vitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Shri Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Visakhanvitam He Krishna Karuna Sindhu Dinabandho Jagatpate Gopesa Gopika Kanta Radha Kanta Namastute Tapta Kanchana Gaurangi Sri Radhe Vrindavaneshwari Vrisabhanu Sute Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhyascha Krupa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namah. Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Shri Vasadi Gaura Bhakta Vrinda Namo Vishnu Padaya Krishna Pristhaya Bhutale Srimate Bhakti Vedanta Swaminiti Namine Namaste Saraswate Devi Gauravani Pracharine Nirvishesha Sunyavadi Pasyat Desatarine. So we'll start now Adhyay 18. Okay. So actually આપણું ભગવદ ગીતા તો 17મા અધ્યાયમાં પતી જાય છે. 18મો અધ્યાય એ આપણો જસ્ટ કમ્પાઇલેશન ઓફ ઓલ ધ 1 to 17 અને જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ બધાનું એ કમ્પાઇલેશન છે. ઓકે. સો પ્રભુજી સ્ક્રીન દેખાય છે ને બરોબર? હા પ્રભુજી દેખાય છે. થોડી ઝૂમ થઈ શકે તો કરજો. Actually cloud convert કેમ કે બબ્બે સ્લાઇડ એક સાથે દેખાય છે. એ જ કરતો actually આ બીજા પીડીએફ છે? હા પીડીએફ છે. યસ એના ઓકે વાંધો નહીં. તો સ્ક્રીન કરી દે. actually વ્યૂ વાળો જે પ્રેઝન્ટેશન મોડ ની અંદર જે આપણે જોઈએ ને એ રીતે ટ્રાય વન્સ અગેન ઓપન પણ તે રીતે જ ખુલે છે. actually આ લિંક થી હું ઓપન કરું છું ને વાંધો નહીં વાંધો નહીં. ડ્રાઈવ માંથી ડાયરેક્ટ ખોલી ડાઉનલોડ કરીને ખોલશો ને તો ખુલી જશે કદાચ. હા મેં ડાઉનલોડ બી કરી actually ડાઉનલોડ કરીને બી મેં ખોલું તો આ રીતે જ ખુલે છે. જો મેં ડાઉનલોડ બી કરી છે. જ્ઞાન યોગમાં હા જ્ઞાન યોગમાં આપણે કયા અધ્યાયથી સ્ટાર્ટ કરીએ છીએ? 13મો અધ્યાયનું નામ શું છે? પ્રકૃતિ પુરુષ અને ચેતના. ઓકે, પ્રકૃતિ પુરુષ અને ચેતના. પછી એના પછી જે આવે એ 14મો અધ્યાય. 14મો અધ્યાય પ્રકૃતિના 3 ગુણો. ગુણત્રય વિભાગ યોગ. ઓકે, અને એના પછી આવે છે 15મો પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ. અને 16મો દૈવી તથા આસુરી દેવી ગુણ. અને 17મો છે શબ્દાર્થ વિભાગ યોગ. એટલે અથવા ઓકે. સો આ ઓલ આ બહુ ઇમ્પોર્ટન્ટ ત્રણેય અધ્યાય હતા જ્ઞાન યોગ અને આગળના પહેલા 6 અધ્યાય જે હતા આપણે કર્મયોગ. સો
કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેયનું કોમ્બિનેશન આપણે જોઈ લીધું અને આ 18મા અધ્યાયની અંદર એ જ વસ્તુ છે, પણ બહુ સરસ રીતે લાંબો અધ્યાય પણ છે અને ઇટ્સ અ કમ્પાઇલેશન, યુ કેન સે હાઇલાઇટ્સ. ઓકે, so we'll start without wasting much time. So અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમ ઇચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશિનું સુધન. અર્જુને કહ્યું કે હે મહાબાહુ, હે સંન્યાસ એટલે ત્યાગનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું, અને હે કેશીની સુધન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન એટલે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. ઓલરેડી કૃષ્ણ અર્જુને આ બધું પૂછી લીધું, ફરી પાછું આપણે રિવિઝન આપણા માટે રિવિઝન થાય એના માટે પૂછે કે વોટ ઇઝ ત્યાગ એકચ્યુઅલી. શ્રી ભગવાન ઉવાચ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે, અને સર્વ કર્મોના ફળ અથવા ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. તો ભગવાને બેઝિકલી ડિફરન્શિએટ કર્યું છે સંન્યાસ અને ત્યાગ, કે જે ભૌતિક ઈચ્છા આધારિત કાર્ય એટલે આપણે કોઈ પણ ફ્રૂટી એક્ટિવિટી એને આપણે સંન્યાસ કહીએ છીએ. જેવું અગ્નિ નહીં જલાવી, કશું મતલબ ખાવા પીવાનું બનાવવું, બધામાંથી ત્યાગ. જ્યારે અમુક બુદ્ધિશાળી લોકો એવું છે કે સર્વ કર્મો મતલબ વી હેવ ટુ નોટ ડુ એનીથિંગ, તો અમુક બુદ્ધિશાળી લોકો એને પણ ત્યાગ કહે છે. પણ હજી વધારે ક્લેરિફિકેશન ભગવાન આગળના એમાં આપે છે. પણ અમુક જે કાર્યો હોય એ ઇમ્પોર્ટન્ટ કાર્ય જે છે, જેવા કે યજ્ઞ, તપ અને દાન, એ કર્મો કદાપી ત્યાગ ન કરવો જોઈએ અને તે અવશ્ય સંપન્ન કરવા જોઈએ. ખરેખર આ જે કર્મોથી શું થાય છે, આપણી શુદ્ધિ થાય છે. મહાત્માઓ પણ તેને મહાત્માઓને પણ તે શુદ્ધ કરે છે. મતલબ ઇમ્પોર્ટન્ટ વર્ક જેવું યજ્ઞ, દાન અને તપ એ આપણે ઓલવેઝ કરવા જ જોઈએ. હવે એ પછી ત્યાગના પ્રકાર. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ, ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આજ મારો અંતિમ મત છે, જે આપણે 17મા અધ્યાયની અંદર પણ આ વસ્તુ હતી. નિર્દિષ્ટ કર્તવ્યને કદાપી ત્યાજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ થઈને નિયત કર્તવ્ય કર્મોને ત્યજી દે છે, તો તેવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. અને જે નિયત કર્મો કષ્ટપ્રદ સમજીને એ શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે, તે ત્યાગને આપણે રજો ગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. તો રાજસિક, તામસિક અને સાત્વિક એ ત્રણેય પ્રકારના ત્યાગ કઈ એમાં આપણું મેન્ટલ સ્ટેટ શું છે એ ભગવાને આપણે કીધું છે. તો આ રીતે આપણે ત્યાગ નહીં કરવો જોઈએ. સાત્વિક ત્યાગ કઈ રીતે, અને રાજસિક અને તામસિક. એ મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો હોય છે. હવે દરેક આપણે જે કર્મ કરીએ એની સિદ્ધિ હોય એના માટે આપણે માનીએ કે આ કર્મ ખાલી મેં જ કર્યું, મેં કર્યું, પણ ખરેખર એના માટે 5 કારણો હોય છે. તો એ 5 કારણો કયા કયા? તો કે પહેલું કર્મનું સ્થાન મતલબ શરીર, બીજું કર્તા, ઇન્દ્રિય, વિવિધ ઇન્દ્રિયો અને અનેક પ્રકારના પ્રયાસો, અને અંતે પરમાત્મા. આ 5 કર્મના કારણ છે. આપણે પરમાત્માને આપણે સારું જો કામ કરીએ તો એમ કહીએ કે આ કામ મેં કર્યું. આપણે પરમાત્માને ક્રેડિટ ક્યારે આપતા નથી. અને જે અમુક કંઈક ખરાબ કાર્ય થઈ જાય ત્યારે આપણે પહેલા કે આ ભગવાને મારા માટે આવું, આ ભગવાને કર્યું. તો એવું નથી. એટલે આ શ્લોકની અંદર એ જ કહે છે કે 5 will is contributing for the success of any endeavor. કોઈ પણ કાર્ય માટે 5 કારણ હોય છે. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એક માત્ર કર્તા માને છે, તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. ઓકે, એટલે આજે એકલું એમ માને કે મેં જ કર્યું તે ખરેખર યથાર્થ નથી. એ પ્રકાર જ્ઞાનના પ્રકાર.
જ્ઞાનના પ્રકાર પણ આપણે જોયા કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિરક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અભિવ્યક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવોને જોઈ છે તે જ્ઞાનને રજોગુણી જાણ. અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન ઓફ ધ નોલેજ કે આપણે આગળના અધ્યાયમાં પણ જોયું કે બધા શરીરોની અંદર પરમાત્મા રહેલો છે. તો ખરેખર જો એ રીતે આપણે જોતા હોય તો જ્ઞાની ખરેખર કોને કહેવાય? તો સુની ચૈવ સ્વભાકે પંડિત સમદર્શિના, એની અંદર પણ આપણે જોયું હતું કે irrespective of the outer body the સાત્વિક પર્સન એ અંદરના પરમાત્મા જે રહેલા હતા એને જ જોઈએ છે. બરાબર? તો એ જ્ઞાનને સાત્વિક, અને જે જ્ઞાન આપણે ડિફરન્શિએટ કરીએ કે ના છે that is called રાજસિક. અને લાસ્ટ કેટેગરી એ જેનાથી તુચ્છ જે તામસિક જ્ઞાન એ કહેવાય કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને એ સર્વે સર્વા માનીને અને રિયાલિટી શું છે એના એ જાણવાનો પ્રયત્ન નહીં કરે અને એકદમ તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને એ સર્વે સર્વા માની લે. ધેટ ઇઝ કોલ્ડ તામસિક. હવે એ જ રીતે કર્મના પ્રકાર કે જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે. પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે. જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશની અવગણના કરીને, એટલે ગુરુ સાધુ શાસ્ત્રમાં જે ગાઈડલાઇન્સ છે એની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કહેવાય છે. હવે આપણે જે બધા કાર્યો કરે એને બી આપણે 3 કેટેગરીની અંદર આ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવીએ છીએ. તો આની અંદર આપણે બહુ ડિટેલમાં જોયું હતું કે કયા કયા કર્મો કરવા જોઈએ અને કઈ રીતે આપણી મેન્ટલ સ્થિતિ હોવી જોઈએ. ઓકે, તો ઇટ્સ વન્સ અગેન રિવિઝન. હવે સત્વગુણ, કે સત્વગુણ એ રીતે કે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મો કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કર્તા કહેવાય છે. એટલે હવે કર્તા, કર્મનું ક્લાસિફિકેશન થઈ ગયું. કર્તા, તો સાત્વિક કર્તા કોને કહેવાય? કે જે ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, એટલે એનાથી ભૌતિક ગુણોની ઇફેક્ટ બહુ એના પર નહીં હોય અને અહંકાર તથા ધૈર્ય અને ઉત્સાહપૂર્વક પોતાના કર્મો કરે છે તે સાત્વિક કર્તા કહેવાય. રાજસિક કર્તા, રાજસિક કર્તા આ રીતે હોય છે કે જે કર્તા અને કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે તે રાજસી અથવા તો રજોગુણી કહેવાય છે. તો બેઝિકલી આપણે કરતા કઈ કેટેગરીમાં આવે છે, આપણી કઈ એ છે આપણે ડિસાઈડ કરવાનું કે how we are thinking, what we are thinking and under what circumstances, mental state we are doing. So accordingly આપણે બને ત્યાં સુધી સાત્વિક મોડ મતલબ અપગ્રેડ, તમોગુણમાં તો આવવા જ નહીં જોઈએ. તમોગુણથી ગ્રેજ્યુઅલ તમારે રજો અને સત્વ અને એનાથી પણ વિશેષ શુદ્ધ સત્વ કેટેગરીમાં આપણે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એના માટે બેસ્ટ વે એ આપણે કળિયુગની અંદર હરે કૃષ્ણ મહામંત્ર કે જે ઓટોમેટિક ડાયરેક્ટલી આપણને irrespective of any mode it will directly translate to the શુદ્ધ સત્વ મોડ. તમસ મોડમાં આ રીતે જે કરતા હંમેશા શાસ્ત્રોના આદેશોની વિરુદ્ધ કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી અને અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે અને જે સદા આળસુ, ખિન્ન અને કામ કરવામાં નાહક ડીલ કરનાર હોય છે તેને તમોગુણી કહેવાય છે. તો આ કેટેગરીની અંદર તો મોસ્ટલી બહુ બધા લોકો આવે છે કળિયુગની અંદર.
હવે બુદ્ધિના ક્લાસિફિક બુદ્ધિના પ્રકાર કે સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ, શેનાથી ભય પામવું જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. ઓકે, તો મેઇન વસ્તુ સત્વગુણની બુદ્ધિ આપણી ક્યારે થાય? આપણે આગળ પણ કર્મયોગની અંદર જોયું હતું, જે બધું એનાલોજી હતી 5 ઘોડાવાળી. ઓકે, તો આપણે ઇન્ટેલિજન્સ ને જેટલી આપણી સ્ટ્રોંગ કરીએ એટલી આપણો ડિસ્ક્રિમિનેટિંગ પાવર ઓફ માઇન્ડ, ઓકે, ઇટ વિલ બી ઇમ્પ્રુવિંગ. સો એના માટે આપણે જે નિયમિત સ્વાધ્યાય કરવો જોઈએ, મતલબ આપણે ભગવદ ગીતા ભાગવતમ નું નિત્ય પઠન કરવું જોઈએ. તેનાથી એ આપણી બુદ્ધિ પાવરફુલ થાય. અને શુદ્ધ ભાગવતના એસોસિએશનમાં આપણે જો રહેતા હોય રેગ્યુલર, તો ડેફિનેટલી આપણી બુદ્ધિ એ કેટેગરીની અંદર આવે છે. અને જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તેને રાજસી અથવા રજોગુણી કહેવાય છે. જે બુદ્ધિ મોહ અંધકારને વશ થઈને અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માને છે, તે હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે હે પાર્થ તામસી બુદ્ધિ છે. આપણે કે આ ડિફરન્શિએટ એ રીતે કરીએ ને કે આપણે યુધિષ્ઠિરને કોઈ પણ એને પૂછવામાં આવેલું તો એને બધા જ જગતની અંદર બધા માણસો એના જેવા જ દેખાતા હતા, જ્યારે દુર્યોધનને બધા માણસો એના જેવા જ દેખાતા હતા કે આપણે જેવા હોય એવું આપણે જગત દેખાય. સો this is the બુદ્ધિના પ્રકાર. ઓકે, હવે સુખના પણ એવી રીતે 3 કેટેગરીની, કે સુખ કેવું છે, કે સાત્વિક સુખ કેવું, કે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યના આત્મા સાક્ષાત્કાર જાગૃત કરે છે, તે સાત્વિક સુખ છે. આપણે નામનિષ્ઠદાસ પ્રભુજી ઓલવેઝ ઉદાહરણ આપતા હોય કે સાત્વિક એક્ઝામ હોય, આવતીકાલે એક્ઝામ હોય અને આખી રાત પેલી IPL ની ફાઇનલ મેચ ચાલતી હોય, તો આ હોસ્ટેલની અંદર બધા છોકરાઓ મેચ એન્જોય કરતા હોય, અને જે સિન્સિયર છોકરો જે હોય તે રાતે એક્ઝામની તૈયારી કરતા, તો સવારે એ ટાઈમે એ એકદમ ઝેર જેવું લાગે, પણ તે એનો અંત જે બીજા દિવસે જે પેપર એનું જે ફર્સ્ટ ક્લાસ જાય, જ્યારે બીજા બધા જે છોકરાઓ હોય એ પછી એક્ઝામ આપીને પછી એ લોકો દુઃખી થાય, એનું પેપર બરાબર જાય નહીં, તો દેટ ઇઝ કોલ્ડ સાત્વિક સુખ. એવી રીતે હવે રાજસિક સુખ, કે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું અંતે ઝેર જેવું હોય છે, તે રજોગુણી કહેવાય. એટલે જે બીજા છોકરાઓ જે એન્જોય કરતા હોય મેચ, દેટ ઇઝ એ વખતે એમને બહુ સરસ લાગતું હોય અમૃત જેવું, પણ એનું જયારે રિઝલ્ટ આવે એક્ઝામનું ત્યારે ફેલ થાય અથવા તો બહુ ઓછા માર્ક્સ લઈને આવે, તો એ ઝેર જેવું હોય. એવી જ રીતે આપણી આ લાઈફ બી છે કે અત્યારે લોકો એમ કે હા તો ભગવદ ગીતા ભાગવતમ એ તો આપણે રિટાયર થાય પછી વાંચવાનું હોય, તો એવું નથી. As early as possible in the life we should start be in the Krishna consciousness, so it will help to develop the spiritual knowledge. So અને તામસિક સુખ જે છે, તો જે સુખ આત્મા સાક્ષાત્કાર અતિ અંત છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણ જ છે, અને જે નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે, તેને તામસી કહેવાય છે. તામસી લોકોને તો મતલબ શરૂઆતથી લઈને અંત સુધી એમની લાઈફ આ રીતે જ હોય કે ઓલવેઝ બસ ખાઓ પીઓ મજા કરો અને આ નિંદ્રા ઊંઘી જતા હોય. અમુક માણસો 12 કલાક 16 કલાક ઊંઘી જતા હોય છે, અને એવું નહીં કે એક દિવસ, થ્રુ આઉટ, એમાં કોઈ કંટ્રોલ જ નહીં હોય એમને. સો દેટ ઇઝ કોલ્ડ તામસી. અને એનાથી જે સુખ એમને એ રીતે જ મળે કે પહેલા પણ એવા જ હોય અને પછી પણ આખી થ્રુ આઉટ નો ચેન્જ. So that is called તામસિક સુખ કહેવાય છે. હવે એકોર્ડિંગલી મેઇન ક્લાસિફિકેશન આ બધા એના ઉપરથી 4 વર્ણ જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એના ક્લાસિફિકેશન. બ્રાહ્મણની મતલબ ક્વોલિટીઝ શું હોય છે એ આપણે આની અંદર કે સમો દમો તપ શૌચમ શાંતિ આર્જવમ એવચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ,
પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે જેના થકી બ્રાહ્મણ કર્મો કરે છે. તો આ બ્રાહ્મણની આ ક્વોલિટી, બ્રાહ્મણ 9 ગુણો છે. આઈ થિંક શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા. પછી એની જે 5 ગુણ જે આવે એ ક્ષત્રિયના છે. અમારી 4 જે ઓછા થઈ જાય. એમાં વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા અને નેત્ર, સોરી 7 ગુણ છે. ઓકે, આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણ છે. શૌર્યમ, તેજો, ધૃતિ, દાક્ષ્યમ, યુદ્ધે ચાપ્ય પલાયનમ, દાનમ, ઈશ્વર ભાવસ્ય, ક્ષાત્ર કર્મ સ્વભાવનમ. એવી જ રીતે ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. અને પ્રેમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના ગુણ છે. તો બેઝિકલી આ આખા જે આપણામાં કઈ ક્વોલિટીઝ પ્રભાવી છે એના ઉપરથી આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ તે આપણે નક્કી થાય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ બર્થ. એવું નથી કે બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધા એટલે આપણે બ્રાહ્મણ થઈ ગયા. મે બી આપણી મેન્ટાલિટી એ બ્રાહ્મણની કોઈ ક્વોલિટીઝ હોય જ નહીં, તો આપણે મે બી શુદ્રો કલો સંભવ. કળિયુગની અંદર તો બધા બાય બર્થ શુદ્ર હોય છે, પરંતુ વિચ ક્વોલિટીઝ વી આર કલ્ટિવેટિંગ ઇન અવર લાઈફ, એકોર્ડિંગલી આપણે બ્રાહ્મણ પણ ની કેટેગરીમાં પણ આવી શકીએ છીએ જો આપણે એની અંદર એ ક્વોલિટીઝ ડેવલપ કરીએ તો. જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે, જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. જે જીવ માત્રનું ઉદ્ગમ સ્થાન છે અને જે સર્વવ્યાપી, તો હુ ઇઝ ધ સોર્સ ઓફ એવરીથિંગ. ઓકે, અને એની આપણે કન્ટિન્યુઅસ સતત ડિવોશન કરીએ તો એ ઓટોમેટિક એ ટાઈપનું કર્મ કરીએ, મતલબ કૃષ્ણ કોન્શિયસનેસમાં જો આપણે મેક્સિમમ રહીએ તો એ પૂર્ણત્વ ઓટોમેટિકલી વી આર અચીવિંગ ધ શુદ્ધ પ્રેમ ઓફ ધ ગોડ એન્ડ we can able to go back to Godhead. હવે આપણે જોઈએ કે અમુક વાર બીજાના કાર્યો આપણે બહુ સારા લાગતા હોય. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માન સ્વનુષ્ઠિતા સ્વભાવ નિયતમ કર્મ કુર્વન આપનોતિ કિલ્વિષ. આપણા જે નિયત કર્મ જે છે એ આપણે કરવા જોઈએ. બીજાનું આપણે સારું હોય તો પણ નહીં કરવું જોઈએ. અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. તો ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. ઓકે, તો આપણું જે આપણે બાય બર્થ અને બાય કર્મ જેની અંદર આપણે એક્સપર્ટ હોય એ જ આપણે કામ કરવું જોઈએ. એક્સપર્ટનેસ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કે જે પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કસાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે અને તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન યાસ્યાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદ અનંતરમ. મને કેવળ ભક્તિ દ્વારા, આગળ બી ભગવદ ગીતામાં ભગવાને આગળ પણ કીધું છે કે જે કેવળ ભક્તિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે મને જાણે છે અને આવી ભક્તિ વડે જ્યારે પુરુષ મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. There are so many ways, જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, અષ્ટાંગ યોગ, but
ધ બેસ્ટ વે કેવળ ભક્તિ. એ ભગવાને ફરીથી અને આ અધ્યાયમાં પણ પાછું રિપીટ કરેલું છે. ઓકે, હની બોટલ્સ એન્ડ હની બીઝ. આપણે હનીને ખાવું હોય તો ઢાંકણું ખોલીને ટેસ્ટ કરાય. બહારથી આપણે we cannot taste the honey from the outside of the bottle. હની બોટલ અને હની બીઝ. તમારી ટિકિટ ક્યાં છે? આપણે કશે બી જઈએ ને એમ્યુઝમેન્ટ પાર્ક કે કશામાં, તો પહેલા વોચમેન સિક્યુરિટી વાળો પૂછે છે વેર ઇઝ યોર ટિકિટ. તો એવી રીતે આપણે બી જયારે આ આપણી મૃત્યુ થાય તો આપણે આખું જીવન શું કરેલું હોય એના ઉપરથી પૂછે યમદૂત અથવા યમરાજ. જે રીતે ભગવાન કૃષ્ણમાં ધામમાં પ્રવેશવા માટે આપણને ભક્તિની ટિકિટ જરૂર છે. તો આપણી પાસે રેગ્યુલર ચેન્ટિંગ કર્યું હોય, 16 માળા કરી હોય અને ઓલવેઝ અવર માઇન્ડ શુડ બી ઇન કૃષ્ણા કોન્શિયસનેસ, તો આપણે શ્રીલ પ્રભુપાદજી ગેરંટી આપે છે કે જો તમે મારા 4 પ્રિન્સિપલ્સ અને જો તમે સ્ટ્રિક્ટલી ફોલો કરો તો આઈ એમ ગેરંટી યુ વિલ ડેફિનેટલી ગો બેક ટુ ધ ગોડ હેડ. So this is our ticket. હરે કૃષ્ણ મહામંત્ર આપણે ગોલોકા ચાર્ટમાં પણ જોયું હતું કે સીધું આપણા પૃથ્વીલોકથી હરે કૃષ્ણ મહામંત્રની દોરી સીધી ઇટ ઇઝ ગોઈંગ થ્રુ ધ ગોલોકા via Vishnu lok. Okay, so we can go. This is the only ticket we have. ગોલોકા કેવી રીતે જવાનું કે સર્વ કર્માણમપી સર્વા સદા કુર્વાણો મધ્યમાપસ્ય મત પ્રસાદાત આપનોતિ શાશ્વતમ પદમવ્યયમ. મારા રક્ષામાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતા હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. અગેઇન ભગવાનની આપણે ગેરંટી છે જે શ્રીલ પ્રભુપાદે આપણને આપી હતી. તેવી રીતે ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે કે જે સતત મારી રક્ષામાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના રૂટીન કાર્યો કરતા હોવા છતાં પણ મારી કૃપાથી સનાતન અને અવિનાશી ધામ જે ગોલોકા વૃંદાવન છે એને પ્રાપ્ત કરે છે. પ્રોવાઇડેડ કન્ડિશન્સ કે વી આર doing all our activities with keeping Krishna in the center. મચ્ચિત્તઃ સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેત અહંકારં શ્રોષ્યસી ન વિનંસ્યતિ. અલ્ટિમેટમ જેવું વી કેન સે લાઈક ધેટ કે જો તું મારામાં ભાવના ભાવિત થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતના એટલે આ ભાવનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. એટલે આ અલ્ટિમેટમ આપણે કીધું છે કે જો તું આ કરીશ તો તને આ મળશે અને જો તું નહીં કરીશ તો યુ વિલ બી પેરિશ્ડ. તું નષ્ટ થઈ જઈશ. These are very important sloka. We have to consider always. We have to follow Guru Sadhu Shastra 4 regulative principles. Then you can achieve this. આ શું છે આ ચિત્રમાં કઈ આઈડિયા આવે છે? હરે કૃષ્ણ. આપણે પ્રભુજી વારે વારે કહેતા હોય છે કે how to cross the ભવસાગર. હરે કૃષ્ણ. Can anyone share what is? ગાયની ખરી છે, પગની ખરી. હા, અને બાજુનું ચિત્ર છે જે સમુદ્ર છે. આપણે જે કહે ને સમુદ્રને તરવો બહુ મુશ્કેલ છે એવી રીતે આપણો ભવસાગર ક્રોસ કરવો, આપણે સંસાર સાગર ક્રોસ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. પરંતુ જો આપણે કૃષ્ણ કોન્શિયસનેસ ની અંદર હોઈએ અને ઓલવેઝ કનેક્ટેડ વિથ લોર્ડ, દેન આ જ ભવસાગર જે છે એ ગાયના વાછરડાની જે ખરીનું જે છાપ પડેલી છે અને એની અંદર જેટલું પાણી છે અને એને ક્રોસ કરવા એટલું, મતલબ ઇટ ઇઝ વેરી વેરી ઇઝી because all the responsibility is taken by the Lord. So in so many slokas throughout the Bhagavad Gita, Lord has given the assurance that if you devoted me, you surrender me, I will help you out to cross the ocean of your this Bhavsagar. Bhavsagar, very nice, Mataji. અને આ બીજું ચિત્ર છે જે આપણા 12મા અધ્યાયની અંદર ભગવાને એશ્યોરન્સ આપેલું હતું. કયો શ્લોક છે આ?
હરે કૃષ્ણ. વિચ શ્લોકા 12મા અધ્યાય ભક્તિ યોગની અંદર આ શ્લોક હતો. તેસામ મૃત્યુ સંસાર હા બોલો 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 માતાજી. મૃત્યુ સંસાર સાગર. ના મને પૂરો શ્લોક નથી આવડતો. વાંધો નહીં, ઇટ્સ ગુડ એફર્ટ. બરાબર. એટલે તેસામ અહમ સમુદ્રતાત મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મૈયા વેસી તચતે. કે મારામાં સતત રહેલો હોય અને મારું કામ કરતો રહેલો હોય તો એને ભવસાગરમાંથી હું જાતે આવીને એમનો ઉદ્ધાર કરીશ. મતલબ કેટલું સરસ ચિત્ર છે ઇસ્કોન ડિવોટીઝ નું. વેરી નાઇસ. આ બે પક્ષીઓ. ઈશ્વર સર્વભૂતાનાં વિદ્યુદેશ અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. તો આ પણ તમારું આ જે ચિત્ર છે બધાને ખબર જ છે. આત્મા અને પરમાત્મા, સોલ અને સુપર સોલ ની કન્ડિશન. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. એટલે what is the role of પરમાત્મા? ઉપદ્રષ્ટા અનુમંતા. ઉપદ્રષ્ટા ઓબ્ઝર્વર એન્ડ સાક્ષી રૂપે હોય છે. સાક્ષી રૂપે. ઓકે. તો અને આની એનાલોજી આ શ્લોકની અંદર એ પણ આપી છે કે આપણે જે રીતે એક વેહિકલમાં બેસીને આપણે પાર થતા એવી રીતે આપણું જે શરીર જે છે ઇટ્સ લાઈક અ યંત્ર. અને સર્વ જીવોને એ ભગવાન આજે ત્રણ માયા જે હતી આપણે એનાથી ભ્રમણ કરાવી રહ્યા છે. અને હવે ઇટ ઇઝ અપ ટુ અસ how much time we are remembering the Lord and devote our all the activities doing with the center Krishna in our center. Okay, so જેટલું આપણે જે ડે બાય ડે પ્રગતિ કરી શકીએ, આપણે જેટલું કૃષ્ણ કોન્શિયસનેસ ની અંદર હોય એટલું આપણે ભગવાન જોડે કનેક્ટ રહીએ તો આપણું ડે બાય ડે અપગ્રેડેશન થતું જાય અને શુદ્ધ સત્વમાં આપણે જઈ શકીએ. બાકી ભગવાન તો આપણા હૃદયની અંદર જ છે. 15મા અધ્યાયની અંદર પણ કીધું હતું રિપીટેડલી ઇન સો મેની વર્સિસ થ્રુ આઉટ ધ ભગવદ ગીતા this type of assurance and important things remembering by the Lord. Okay, so it is very important shloka. જો જેટલું આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં હશે એટલું આપણે માયાની બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જેટલા આપણે ભગવાનથી દૂર રહીશું એટલું માયાના ક્લચીસની અંદર આપણે ફસાતા જઈશું અને જેટલું આપણે ભગવાનની નજીક જઈશું એટલે માયા કેન નોટ. એટલે પેલું કે ને કે કૃષ્ણ સૂર્ય સમા, એટલે સૂર્યની ઉપમા આપી છે કે જેવો સૂર્યનો પહેલું કિરણથી અંધકારનો નાશ થાય એવી રીતે જો આપણા જીવનની અંદર કૃષ્ણ આવી જાય તો ઓટોમેટિકલી આ બધો અંધકારનો નાશ થઈ જાય છે અને ડે બાય ડે we will develop in the spiritual knowledge. Man as a machine, જે આપણે આગલા શ્લોકની અંદર વાત કરી કે man as a machine, but how we have to which thought, what is the difference between man and machine? તો આપણે મશીનને વિચારી નથી શકતું પણ આપણે જે વિચારી શકીએ છીએ. we have mind and intelligence, we can think. અને આમ જે 84 લાખ જે યોની છે એની અંદર મનુષ્ય જે એવું પ્રાણી છે એક એ છે કે he can think, he can do, he can change, he can acquire the good qualities and he can try so that he can develop the knowledge and with that he can go back to the Godhead. So એટલા માટે જે કહે ને ભગવાન સર્વશ્રેષ્ઠ જે કૃતિ જે છે એ ભગવાનની મનુષ્ય સર્જન છે, જે ટોપ મોસ્ટ કૃતિ. અને કેવી રીતે જવાય તો કે આ ગુરુ પરંપરામાં by accepting the gurus and by studies the guru sadhu shastra and following the regulative principle, regularly worshipping the God and eating the remnants of the prasadam. ભગવાનનો ભોગ ધરાવેલો પ્રસાદ ખાઈએ તો આપણે slowly we are developing our consciousness. हे भारत सर्वथा संपूर्णपणे જેમનામાં
તેમના જે શરણમાં જા, તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. This is the picture of what અને કોણ છે આની અંદર? જગન્નાથ. જગન્નાથ યાત્રા પહેલા જે એમને જે રસ્તો રાજા રુદ્ર પ્રતાપ. યસ યસ, એ જે પ્રણાલી ત્યારથી ચાલતી આવી છે, આઈઝ ઓફ નાવ ટુડે. આજે પણ એ જગન્નાથ યાત્રા શરૂ થતા પહેલા લોકો આ રીતે કરે છે. જે પણ જે મેઇન પર્સન ઓફ ધ સિટી, હી કમ્સ એન્ડ ડુ ધ ક્લીનિંગ ફોર ધ યાત્રા. તો આપણું જે શરીર છે, આપણા ઇન્દ્રિયો છે, આપણે જેટલા ભગવાનના કામે લગાડીશું એટલું આપણું પ્યોરિફિકેશન થશે અને વી વિલ અચીવ ધ સનાતન ધામ. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યતરમ મયા સ્મૃત્યતે શેષેણ યથેચ્છસી તથા કુરુ. આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર અને પછી તારી ઈચ્છા હોય તેમ કર. જો આટલું ભગવાને 18 અધ્યાય, મતલબ ઇટ ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ 18 અધ્યાય, આટલું કીધા પછી પણ ફોર્સ નથી કરતા કે હવે તારે કરવાનું જ છે. ફ્રી વિલ ત્યારે પણ ભગવાને આપી છે અર્જુનને કે આ મેં તને મારા જેટલું બધું જે તારા જે બધા પ્રશ્નોને મેં જવાબ આપ્યો અને મને જે વ્યવસ્થિત લાગ્યું બધું મેં તને કીધું. હવે ઇટ ઇઝ યોર વિશ, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે કર. સો આ સારા ટીચર અને ભગવાન જે બધા જીવ પ્રત્યે આ રીતે જ હોય છે કે ફ્રી વિલ તરીકે, જે આપણે આગળના ચિત્રમાં પણ જોયું કે સાયલેન્ટ ઓબ્ઝર્વર એન્ડ પરમિટર, આપણને ફ્રી વિલ આપ્યું છે કે તમારે જેમ ઇન્ટરનલી અમુક વાર આપણને આત્માનો અવાજ પણ આવે, અમુક વાર આપણે કઈ ખોટું કાર્ય કરતા હોય એટલે આપણે અંદરથી હિન્ટ પણ મળે, પણ છતાં બી આપણે એને ઓવરરાઈડ કરીને આપણે કરવાનું કરીએ. તો એ નહીં કરવું જોઈએ અને એના માટે જે ગાઈડલાઇન્સ આપણે શાસ્ત્રોને ફોલો કરવા જોઈએ. તો અહીંયા પણ અર્જુનને ભગવાન એ જ કહે છે કે મારે જે કહેવાનું હતું એ તને કહી દીધું. નાવ ઇટ ઇઝ અપ ટુ યુ, તને જે રીતે ઈચ્છા હોય એ તું કરી શકે છે. મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. અગેન મન્મના સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. વન્સ અગેન મન્મના ભવ અને આજે કીધું ને કે ભક્તિ યોગનું શું ઇમ્પોર્ટન્સ છે, અગેન રિપીટેડલી ટોલ્ડ હિયર ઓલ્સો બાય ધ લોર્ડ કૃષ્ણ ટુ અર્જુના. અને કયા વેશ છે? સતત મારું ચિંતન કર. મનમના ભવ, મનથી સતત ચિંતન 24/7 365 days, but it is not possible for us. So at least we have like કોઈ જે આપણે નિયમ બનાવીએ ને કે નહીં, એટલીસ્ટ ચલો નહીં તો 3 ટાઈમ જે ઇમ્પોર્ટન્ટ વર્ક છે, આપણે સવારે ઉઠીએ ત્યારે, જમીએ ત્યારે અને રાત્રે સૂતા પહેલા આપણે 3 ટાઈમ તો એટલીસ્ટ ભગવાનને યાદ કરવું જોઈએ. સો એ અને પછી જે ઇમ્પોર્ટન્સ આપણે ભગવદ ગીતા, ભાગવતમ આપણે બધા રેગ્યુલર રોજ સવારે 8 વાગે જે ક્લાસ ચાલે, કોઈ પણ ઇસ્કોનના ટેમ્પલમાં ભાગવતમ વિશે ક્લાસ ચાલતો હોય તો નિત્યમ ભાગવત સેવય એ કરવાથી તો એટલે એ આ મનમના ભવ થાય. અને મારો ભક્ત, તો આટલું જો તમે કરો અને હરિકૃષ્ણ મહામંત્ર કરો તો તમે ડેફિનેટલી ભક્ત, યુ આર ઓલરેડી ભક્ત. ભક્ત મીન્સ વોટ? જે વિભક્ત નથી એ ભક્ત, બીકોઝ યુ આર કનેક્ટિંગ યોર ઓલ રૂટીન એક્ટિવિટીઝ વિથ ધ લોર્ડ. સવારે ઉઠું, હું બ્રશ કરું ત્યારે પણ એ જો કોન્શિયસનેસમાં તમે કરો કે નહીં આ મોઢાથી કે આના વડે હું ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીશ, તો આઈ હેવ ટુ બી ક્લીન. સો very small activity like to our brushing the teeth, but આપણે એ કોન્શિયસનેસ થી કે નહીં આના વડે હું ભગવાનનો પ્રસાદ કેવી રીતે ખાવું, કે હું નાયા વગર ભગવાનનો પ્રસાદ કેવી રીતે ગ્રહણ કરું. તો આપણી બધી એક્ટિવિટી સવારે ઉઠવાથી, નાવાથી અને આપણે ડે ટુ ડે આપણે કોઈ બી કાર્ય કરવા જઈએ, આપણે ડે ટુ ડે લાઈફમાં દરેકને આપણે મેક્સ બધું જ ભગવાન જોડે કનેક્ટ કરી શકીએ. તો એ સતત ભક્ત, મતલબ જે વિભક્ત, આપણે વિભૂતિ યોગમાં પણ કીધું ને, પાંડવાનામ અર્જુન
હા, સો એ એની બી એક નાનકડી સ્ટોરી હતી કે એકવાર ઉદ્ધવ આઈ થિંક ઉદ્ધવ મહારાજે પૂછેલું કૃષ્ણ ભગવાનને કે ભગવાન તમે આવી પાર્સાલિટી કેમ કરો છો? તમે યુ આર ઇક્વલ ટુ ઓલ પાંડવસ, પણ તમે આમ કેમ કીધું કે પાંડવાનામ શું હતું અમરીશ પ્રભુ યાર ભૂલી ગયો ત્યાં. ધનંજય. હા, ધનંજય, સોરી, પાંડવાનામ ધનંજય જ કેમ કીધું? પાંડવાનામ યુધિષ્ઠિર કે પાંડવાનામ ભીમમ તમે કેમ નહીં કીધું? વાય યુ આર ટ્રીટિંગ મતલબ પાર્શિયાલિટી રાખો છો તમે? તો કે નહીં એવું નથી. એટલે પછી એને લઈ જાય છે જયારે અર્જુન જ્યાં સૂતા હોય છે, તો અર્જુન જયારે સૂતા હોય એમના જે શ્વાસોચ્છ્વાસ થતા હોય એની અંદરથી પણ ભગવાનનું નામ બહાર આવતું હોય છે. તો ત્યારે એમને એ થાય છે કે ના, યુ આર રાઈટ. તો means you have to be connect 24/7, not like part time work. Right now we can say we are part time work. જ્યારે આપણે તકલીફ હોય ત્યારે આપણે ભગવાનને તરત યાદ કરીએ, તો એવું નહીં ન કરતા. જો આપણે સતત આપણી ભક્તિમાં કનેક્ટ હોઈએ, પછી મધ્યાજીમાં મારી પૂજા કરો, જે આપણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ રીતે આપણે whatever we have to devote to the Lord. So એનાથી પૂજા કરો. અને નમસ્કાર મીન્સ whenever we are going to the temple, ગુરુ છે, આપણા એલ્ડર્સ છે, એમને આપણે નમસ્કાર કરવા જોઈએ, સાત્સંગ કરવા જોઈએ. તો એનાથી that is also one type of worship. તો એનાથી ભગવાન અને મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. જો એટલે ભગવાન પછી વચન આપે છે કે જો તું આવું કરે છે, આટલું કરે તો તું મારો પ્રિય છે. એટલે ભગવાન અર્જુનને કહે છે, પણ અર્જુન દ્વારા આપણને પણ એ રીતે કીધું કે જો ઇફ યુ લીવ યોર લાઈફ લાઈક ધેટ, whatever I say you follow, then you will also achieve to me. આપણે કહે ને મનુષ્ય, એટલે મનુષ્યની ડેફિનેશન એ જ કે ભગવાનને જે ફોલો કરે, ભગવાનને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે રીતે આપણા જીવી ભગવાને લાઈફ પાસ કરી છે એ રીતે આપણે પણ ટ્રાય કરીએ, then we will also like Arjun. What are the 4 things Krishna say what to do? See, chanting, નાનકડું બાળક કેટલું મસ્ત એકદમ હેપી છે. પછી છે ઓફરિંગ, then worshiping, ટેમ્પલ અને નમસ્કાર. સો આ 4 વસ્તુ જો આપણે કરીએ અને આપણે કરીએ તો આપણા બાળકો પણ ઓટોમેટિક આપણી પાસેથી જ શીખીએ. ઓકે, તો સંસ્કાર એટલે એ જ કહેવાય કે સંસ્કાર અને આપણી જે શિક્ષણ એજ્યુકેશન મીન્સ ડ્રો આઉટ, અને સંસ્કાર એ ઉપાડવામાં આવે છે. તો આપણે ઉપાડવું મીન્સ કોણ? કે જો આપણા માતા પિતા, આપણે મને ખબર છે હું જયારે નાનો હતો ત્યારે મારી મમ્મી મહાભારત, રામાયણ અને આ બધું વાંચતી હતી. તો તે વખતે મને બી એમ થતું કે આ મારા મમ્મી કાયમ કેમ આ વાંચે, ચાલો મને પણ આઈ હેવ ટુ બી રીડ. તો ત્યારથી આપણને એ ટેસ્ટ ડેવલપ થાય. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે બાળકને સારામાં સારી સ્કૂલમાં એડમિશન આપીએ કે ભાઈ મારું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં જાય, CBSE માં જાય. It's also we have to do, because we have to live the life that is also required, but parallelly we have to be also, this is also very important to આપણે નાનપણથી બાળકને સંસ્કાર સારા મળે એના માટે first we have to change. Okay, so automatically by chanting, offering and worshipping and doing the obeisances, our kids also will learn and they will also follow. અને આ બધી વસ્તુ કોઈ પણ સ્કૂલમાં કે કોઈ પણ કોલેજમાં કે કોઈ પણ આર્ટ કશે બી તમે જાઓ, પર્સનાલિટી ડેવલપમેન્ટ એ કોઈ શીખવાડતું નથી. એ આપણે આપણા ઘરથી સંસ્કારમાં જ આપી શકીએ આપણે બાળકોને. અથવા તો આ ટાઈપનું આપણું કોઈ પ્લેટફોર્મ હોય, ISKCON, it's a very good platform. So from there we can learn all these things. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः. સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા, તારા સર્વ પાપમાંથી ઉદ્ધાર કરીશ અને ડરીશ નહીં. It is one of the again assurance from the Lord Krishna to everyone through Arjuna. એ બધી જ એક્ટિવિટીઝ ત્યાગ કરી દે મીન્સ વોટ? મતલબ નોટ ફોર યુ, ઇટ ઇઝ જસ્ટ કનેક્ટ વિથ મી અને મારી શરણમાં આવી જાય. સો ઓલ ધીઝ ફ્રુટિવ એક્ટિવિટીઝ વિલ નોટ બાઇન્ડ યુ. આગળ ત્રીજા અધ્યાયમાં આઈ થિંક એ શ્લોક હતો કે જે પણ આપણે કાર્ય કરીએ એ જો આપણે ભગવાનની હેપીનેસ માટે કરતા હોઈએ તો એ બાંધતા નથી, પરંતુ કોઈ પણ કાર્ય જે આપણે આપણા માટે કરીએ તો ડેફિનેટલી એ સારા કાર્ય કરે
તો પણ આપણે જોયું કે 14 આપણા લોક છે, ઉપરથી લઈને બ્રહ્મલોક થી લઈને નીચે એકદમ ડાઉન પાતાળ સુધી. તો એ તમે ઉપરથી નીચેથી ઉપર તમે જયા રાખશો. પરંતુ જો તમે બધા તમારા રૂટીન એક્ટિવિટી, સારા કર્મો એ જો તમે મને અર્પણ કરશો તો યુ વિલ અચીવ ધ માય લોકા. Okay, so sarva dharman parityaja is very important shloka. Everyone should at least remember this shloka, and maximum time in a day you should remember, so that you will never forget the Lord. કારણ આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ને, તો આપણે ખબર હોય તો આપણે એકદમ ડેવિએટ નહીં થઈ જઈએ. હા, તો જિજ્ઞાસુ 4 કેટેગરી જે આપણે જોયું હતું. ઓકે, તે દ્રૌપદીનું એ છે, અને અર્જુન સરેન્ડર ટુ લોર્ડ કૃષ્ણ, abandon all varieties. આ પણ આપણે ડિસ્કસ કરી છે આગળ ગજેન્દ્ર મોક્ષની સ્ટોરી. Anyone wants to share story? Who was Gajendra and who was why he was in this birth? Hare Krishna. Ultimately a surrender, જ્યારે તમે સરેન્ડર થાવ, immediately once you surrender you will જે આગળ કીધું ને સર્વ ધર્માન પરિત્યજે. એકચ્યુઅલી આમાં ગજેન્દ્રએ બહુ પ્રયત્ન કરેલો મગરના પાસમાંથી છૂટવા માટે. બહુ એટલે પછી લાસ્ટમાં એમને ભગવાનને યાદ કર્યા કે ભગવાન, નાવ આઈ સરેન્ડર યુ. ધેન ઇમિડિયેટલી લોર્ડ કેમ્સ ઓન ધ ગરુડ, અને ગજેન્દ્ર એને કમળ અર્પણ કરે ને તરત જ એ સુદર્શન ચક્રથી મગરનું માથું કટ કરી નાખે છે, અને બંનેને મોક્ષ મળે છે, મગરને પણ અને ગજેન્દ્રને પણ. સેમ વે દ્રૌપદીને પણ. દ્રૌપદી એવી એને બી બહુ આશા હતી કે ભાઈ મને આ પાંડવો મદદ કરશે, પિતામાં ભીષ્મ પિતામાં મદદ કરશે, પણ નો વન હેલ્પ. સો પહેલામાં કોઈ પણ બધાએ પ્રયત્ન તો કરવો જ જોઈએ. એનીવેઝ એકલું આપણે વિધાઉટ પ્રયત્ન જો આપણે ખાલી ભગવાન ઉપર જ ભરોસો રાખીએ, નહીં હું કઈ કરીશ નહીં, ભગવાન આવીને મને મદદ કરશે, હું મારું કોઈ કામ નહીં કરીશ, મને ભગવાન ઘરે બેઠા ખાવાનું આપી જશે, that we should not misinterpret this verse. Actually we have to do our duties, we have to do our routine, and plus okay, we have to be also 100% faith in the Lord. So then with that combination you will be okay. Otherwise બે માંથી કોઈ પણ એક હોય, that is એનાથી નહીં થાય. એમ બંને હોવું જોઈએ. 100% ભગવાનનો વિશ્વાસ અને એટલો જ પ્રયત્ન પણ હોવો જોઈએ. આ બંને જે સ્ટોરીઝ હતી એનો જે મોરલ we can say is. Hare Krishna. Anyone want to add something? હરે કૃષ્ણ પ્રભુજી. Yes, આ ma'am. ગજેન્દ્ર છે ને એ ગયા જન્મમાં કઈક રાજા હોય છે, અને એ મગર કઈક ઋષિ હોય છે, આઈ થિંક ભૂલાઈ ગયું છે મને, અને એની વચ્ચે કઈક એવું થાય છે, એટલે એને એવો શ્રાપ મળેલો હોય છે કે તમે આવી રીતના હેરાન થાશો એમ. અને પછી ગજેન્દ્ર એના રાજાના કાર્ય સારા હોય છે, એટલે એ સ્વર્ગમાં જાય છે અને હાથી બને છે. એમ ગજેન્દ્ર એ સ્વર્ગ લોકની આખી સ્ટોરી છે, આ પૃથ્વી લોકની નથી. હા, બરોબર છે. યસ માતાજી, યુ આર રાઈટ. એટલે મેઇન આપણે જે આમાંથી જે કન્ક્લુઝન લેવાનું છે મોરલ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ સી આપણે એને પ્રયત્ન બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બંને કેસની અંદર દ્રૌપદીએ બી બહુ પ્રયત્ન કર્યો, કન્વિન્સ ટુ ફોર, એને બધાને પ્રે કરી કે ભાઈ સ્ટોપ ધીઝ કૌરવોસ ટુ ડુઈંગ ઓલ ધીસ એક્ટિવિટીઝ. પણ બધાની લિમિટેશન હતી. પાંડવો એને બચાવી નહીં શકતા, કારણ કે ઓલરેડી પોતાની જાતને હારી ચૂકેલા હતા. સો દે કેન નોટ કાઉન્ટર ધ ધીસ. પછી એ આપણે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, પણ બધાની લિમિટેશન હતી કે એ લોકો, કારણ કે દુર્યોધનનું ખાતા હતા, એમને એમાં હતા ને, એટલે દે કેન નોટ પ્રિવેન્ટ. અને એ એમ જ કે તારા યુધિષ્ઠિર મહારાજે તને એમાં મૂકેલી અને હારી ગયા, તો વી કેન નોટ ડુ એની. તો લાસ્ટમાં પછી ભગવાનને યાદ કે કેશવ હવે નાવ યુ આર ધ ઓનલી. તો ભગવાન એ જ રાહ જોતા હતા કે ભાઈ તે મને સૌથી છેલ્લે મને બોલાયો, બાકી તો જો પહેલા જે દ્રૌપદી એને અમને બોલાવી લેતે, ભગવાનને યાદ કરી લેતે, તો કદાચ આટલું બી એ નહીં થતે. એવી જ રીતે એટલે બંનેમાં એ જ વસ્તુ છે કે ભગવાનને તો બોલાવવાના જ છે, ભગવાનને પહેલા આપણે યાદ કરવા જોઈએ, એન્ડ પ્લસ વી હેવ ટુ ડુ અવર એફર્ટ્સ ઓલ્સો.
પ્રભુજી એમાં સંપૂર્ણ શરણાગતિ બતાવે છે યસ કે દ્રૌપદીજીએ પોતાના પ્રયત્નો તો કર્યા છે અને છેલ્લે સુધી જયારે પોતાનાથી પણ ના રોકાઈ શકીએ ત્યારે બંને હાથ ઊંચા કરીને સંપૂર્ણ શરણાગતિ કરે છે કે ગોવિંદ આવે હું તારા શરણે છું. યસ એટલે ઇમિડિયેટ ભગવાને કર્યું છે. જ્યાં સુધી આપણે આપણો અહમ નહીં છોડીએ અને સંપૂર્ણ શરણાગત નહીં થઈએ ત્યાં સુધી મદદ નહીં મળે. વિશ્વાસ તો 100% હોવો જ જોઈએ, પણ સંપૂર્ણ શરણાગતિનું અહીંયા આગળ ઉદાહરણ છે ખાસ. યસ યસ પ્રભુજી, યુ આર રાઈટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે. હવે આપણે જે આપણે ભગવદ ગીતા છે એનું આપણે આ જે પ્રીચિંગ કરીએ અથવા આપણે કોઈને કહીએ એનું શું ફાયદો છે એ બતાવે છે ભગવાને. ભગવાનને શું કયા ભક્તો વધારે પ્રિય છે. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે. એમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી. ઓકે, એટલે આપણે જે પણ આપણને ખબર હોય આપણે આપણા નિયર એન્ડ ડિયર, ફર્સ્ટ વી હેવ ટુ એજ્યુકેટ અવર નિયર એન્ડ ડિયર એન્ડ ધેન વિધાઉટ જે આપણે જાણતા નથી એઝ અ હ્યુમન તરીકે આપણે જે કહે ને કે મને જે ખબર છે, ઇવન આપણે એક સારું પિક્ચર કે સારું કોઈ હોટલ ખોલી હોય કે આપણે ત્યાં જઈએ તો આપણે તરત આપણા દોસ્તોને કહીએ છીએ કે નહીં આ મૂવી સરસ છે કે આ વસ્તુ સરસ છે. તો મને જે જ્ઞાન મળ્યું કે જેનાથી મને એમ લાગ્યું કે નહીં આઈ હેવ ટુ શેર ધીસ ટુ એવરીવન, તો એ આપણે કેવું જ જોઈએ. અને ભગવાને પણ અહીંયા આગળ એ જ કહી છે કે જે મારું આ જ્ઞાન જે છે એ બીજાને શેર કરે છે એ મારો પ્રિય થાય, શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. બંનેને બેનિફિટ થાય છે. પ્રસાદ આપે છે શ્રીલ પ્રભુપાદ. નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃતમઃ ભવિતા નચતે તસ્માન અન્ય પ્રિયતરો ભૂમિ. કે આ પૃથ્વી પર એનાથી વધારે મને કોઈ પ્રિય નથી. આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. ભગવાને કીધું છે ને કે ભાઈ આટલું જો કરે તો એ હી વિલ બી માય ફેવરિટ. તો શ્રીલ પ્રભુપાદે કેટલું મહાન કાર્ય કર્યું છે કે મતલબ કેટલી ભાષાની અંદર વી કેન નોટ ઇમેજ કે હવે આ અમારે ત્યાં આગળ ગલ્ફની અંદર અરેબિકની અંદર પણ ભાગવદ ગીતા નું એ કરી છે. મતલબ they can also read. તો ભગવાને આજે કમિટમેન્ટ એ જે કીધું છે કે જે મારો જે કોઈ પણ સેવક જે ઇટ વિલ બી વેરી ડિયર ટુ મી, કારણ કે પ્રભુપાદે આ વસ્તુ કરીને બતાવ્યું છે. So we have to be also on the same path of Srila Prabhupada so that we can try our level best. નાનકડું બાળક કેટલું સરસ ભગવદ ગીતાના એટલીસ્ટ ભલે ફોટા પણ જોતું હોય તો પણ એટલીસ્ટ હી સ્ટાર્ટિંગ. નાના છોકરાઓ નોર્મલી ફોટા જોઈને પણ એમને હા એ કારણ મને બી યાદ છે જયારે હું નાનો હતો ત્યારે રામાયણમાં અમારે ત્યાં હતું વાલ્મીકી રામાયણ, એની અંદર જે બધા મેઇન જે ઓકેઝન છે ને એના ફોટા હોય વચ્ચે, તો એ ફોટા જોવામાં મને બહુ ઇન્ટરેસ્ટ હતો. બટ સો ફ્રોમ ધેર ઓનલી વી કેન ડેવલપ અવર ટેસ્ટ. અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. આપણે કીધું ને કે બુદ્ધિથી પણ આપણી કર્મ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયો અને પછી મન અને બુદ્ધિ. તો જે આ રીડ કરશે, જે આ પ્રીચ કરશે તે મારી બુદ્ધિ વતી પૂજા કરે છે. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને દ્વેષ રહિત થઈને આ સાંભળે છે, એક વસ્તુ તો પ્રીચિંગ કરવું અને બીજું સાંભળવું એ પણ એટલું જ મહત્વનું છે. તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. તો એવું નથી કે ખાલી એકને જ બેનિફિટ થાય છે, જે બોલે છે એને પણ અને જે સાંભળે છે એને પણ, બધાને એટલો જ ફાયદો થાય છે. એ ભગવાન પોતે આ ઇમ્પોર્ટન્ટ અધ્યાયની અંદર કહે છે આ શ્લોક દ્વારા, અને એના નિવાસને પ્રાપ્ત થાય છે. So there are so many આશ્વાસન્સ
in the throughout the Bhagavad Gitas for everyone, and this is the આ 18મો અધ્યાય એટલે જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે દર વખતે તો આખું ભગવદ ગીતા રોજ નહીં વાંચી શકો, પણ જો તમે ખાલી આ 18મો અધ્યાય બીજો તમે કરો તો યુ વિલ લાઈક આખી મેચ તમે નહીં જોઈએ, પણ તમે હાઇલાઇટ્સ જોઈએ તો કેવું આખું તમને ઇમ્પોર્ટન્ટ ઓકેઝન્સ યાદ આવી જાય. તો એવી જ રીતે આ 18મો અધ્યાય ઇઝ લાઈક હાઇલાઇટ્સ ઓફ ધ 5 દિવસની મેચ અથવા 1 ડે ની જે મેચ હોય અને 10 મિનિટમાં હાઇલાઇટ્સ કમ્પ્લીટ કરી નાખે એવી રીતે. સો વી હેવ ટુ try to, and very very beautiful and important slokas in this 18 chapter. So આપણે 108 જે શ્લોક છે ને એની અંદર બી બહુ બધા શ્લોકો આની અંદર આ અધ્યાયથી કવર કરેલા છે, એટલે આપણને મોડે આવડવા જોઈએ. ઇટ્સ વેરી નાઇસ. અને આ ફાઇનલ અર્જુનનું એ છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીસ્યે વચનમ તવ. This is the outcome of listening the Bhagavad Gita by Lord Krishna, by Arjuna. તો એવી જ રીતે અર્જુને કહ્યું કે મારા પ્રિય કૃષ્ણ, હે અચ્યુત, મારો ભ્રમ હવે દૂર થઈ ગયો છે, તમારી દયાથી મેં મારી યાદ શક્તિ પાછી મેળવી છે, હું હવે મક્કમ છું અને શંકાથી મુક્ત છું, તમારી સૂચનાઓ અનુસાર કાર્ય કરવા તૈયાર છું. તો જે આ કમિટમેન્ટ આ ભગવદ ગીતા સાંભળ્યા પછી અર્જુનની જે પરિસ્થિતિ પહેલા હતી બિફોર સ્ટાર્ટ ઓફ ભગવદ ગીતા અને અત્યારે છે, તો અર્જુનનું માં આટલો ચેન્જ આવી શકતો હોય, જે એ તો જો કે મહાન ભક્ત હતો અને જે 20 કે 30 40 મિનિટમાં ભગવાને એને ભગવદ ગીતા કીધી અને એનો બધો સંશય દૂર થઈ ગયો. આપણી પાસે તો આખી વીકેન્ડ છે, હજુ બી આપણે આખી લાઈફ પડી છે, તો આપણે કેટલી વાર વાંચી શકીએ ભગવદ ગીતા અને કેટલી વાર આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જેટલી બી વાર આપણે ભગવદ ગીતા વાંચીએ, જેટલી બી વાર સમજવાનો પ્રયત્ન કરીએ, તો એટલીસ્ટ એવરી ટાઈમ અર્જુનને જેમ આટલું કોન્ફિડન્સ આવ્યો હતો એવી રીતે આપણી જો આપણે રેગ્યુલર ભગવદ ગીતા ના ટચમાં હોઈએ અને સાંભળતા હોઈએ, જે આપણે બધા ભક્તો છે જ ઓલરેડી રિપીટેડલી સાંભળીએ છે, તો આપણે અંદર પણ ડેફિનેટલી એવું થાય જ છે કે નહીં, કરીશ એ વચનમ તો, ભગવાન તમે જે કીધું છે, જે રસ્તો બતાવ્યો છે તે રસ્તે ચાલવા હું પણ પ્રયત્ન કરીશ. અને મારા પણ ધીરે ધીરે જેટલી પણ વાર હું રિપીટ કરું છું, જેટલી પણ વાર સાંભળું છું, તમને ભગવદ ગીતા એક એવી વસ્તુ છે કે તમે જેટલી બી વાર સાંભળો ને, જેટલી વાર તમે ક્લાસ કરો, તો તમને ભલે તમે ક્યારેય બોર નહીં થાવ અને તમને કઈ ને કઈ એક જ વસ્તુ છે, ઇવન કોઈ એક શ્લોક બી તમે વાંચો, શ્રીલ પ્રભુપાદના ભાવાર્થ બી તમે વાંચો, એક વાર વાંચો, 2 વાર વાંચો, પણ તમે જેટલી બી વાર વાંચો તો તમને કંઈક નવું લાગે અને યુ વિલ બી એવરી ટાઈમ ગેટિંગ ફ્રેશ. સો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ભગવદ ગીતા, કારણ કે ભગવાને પોતાના મુખ કમળમાંથી કીધી છે અને પોતાના ડિવોટીને માટે કીધી છે. સો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન ડન બાય અર્જુના. Finally, after 45 minutes, Gita Arjun decides to fight. See, કે જે પાછળ બેસી ગયેલા હતા રથની પાછળ કે નહીં, I won't go to fight, but only 45 minutes after listening the Gita, Arjuna decide to fight. So આપણે પણ આપણી જે ડે ટુ ડે લાઈફની અંદર we are also fighting daily. So from where we will get the strength, or from where we will get the confidence, from where we will get the Ashirwad. So for that we have to always in touch with Gita, and always we have to study the Gita, Bhagavad Gita, Bhagavatam. સંજયે કહ્યું આ પ્રમાણે મેં કૃષ્ણ અને અર્જુન. હવે સંજય, what was the change in the Sanjay? What was the conclusion from the Sanjay on point in point of view of Sanjay? That also we'll see. આ બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખથી અર્જુનને કહેવામાં આવતો તે સાંભળ્યો છે. હે રાજા, જ્યારે હું કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત અને પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. હવે આપણને એક પ્રશ્ન થાય છે કે અર્જુને ગીતા સાંભળી, અર્જુને તરત કન્ક્લુઝન કીધું કે કરીશે વચનમ તવ. સંજયે કીધું કે મેં આખી ગીતા એને લાઈવ ટેલિકાસ્ટ જોયું, ઓકે, અને એને ડિસ્ક્રાઇબ કર્યું ટુ ધૃતરાષ્ટ્ર. અર્જુનની અંદર ચેન્જ આવી ગયો, એનું ડાઉટ્સ ક્લિયર થઈ ગયા
સંજય બી એકદમ કે મેં આખો આ સાંભળ્યું, આઈ એમ વેરી થેન્કફુલ અને આઈ એમ મતલબ મારા શરીરમાં રોમાંચ થઈ ગયો. બટ વી કેન નોટ એની ફાઇન્ડ ચેન્જ ઇન ધ ધૃતરાષ્ટ્ર. વોટ વોઝ ધ રીઝન? ધૃતરાષ્ટ્રની અંદર કેમ કશું ચેન્જ નહીં આવ્યું? પહેલું તો પ્રભુજી અર્જુન અને જે આપણે સંજય છે બંને ભક્ત હતા, અને ધૃતરાષ્ટ્ર જે છે ફિઝિકલી તો બ્લાઇન્ડ હતા જ, પણ બુદ્ધિથી પણ અંધ હતા, અને પુત્ર મોહમાં એ રાજતા હતા, એટલા માટે એમને કઈ સમજાયું નથી. બરાબર છે પ્રભુ, વેરી નાઇસ. આના માટે પણ ભક્ત હોવું ખાસ જરૂરી છે. અને બંને મહાન ગુરુના શિષ્યો હતા. ખાસ તો સંજય જે છે એ પણ વેદવ્યાસજીના શિષ્ય હતા અને એમણે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. અને અર્જુને પણ શરણાગતિ એટલે કૃષ્ણને જ ગુરુ બનાવ્યા હતા અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. બરાબર છે પ્રભુ, વેરી નાઇસ. અને ભગવાને પણ કહ્યું છે જે ભક્ત બને છે એને દદામી બુદ્ધિ યોગમ તે, એટલે એ બુદ્ધિ યોગ ઓટોમેટિકલી જ આવે છે, અને તો જ આપણે સમજી શકીએ છીએ ગીતાને. બાકી ઘણી બધી વખત પણ આપણે સાંભળી હશે, પણ આપણે આટલા ડિટેલમાં કેવું નહીં સમજી શક્યા આઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ સરેન્ડર. સરેન્ડર, જ્યારે તમે સરેન્ડર થાવ તો જ તમારું જ્ઞાન, અને ભગવાને બી કીધું છે ને ચતુશ્લોકી ગીતાની અંદર કે આત્મદીપ અંદર જ રહે. ભગવાન તો આપણે બહાર જવાની જરૂર નથી, એ અંદર જ. જેવું આપણે સરેન્ડર થયા, જેવું આપણે એ થયું તો ઓટોમેટિકલી જ એ ઇવન બ્રહ્માજીને પણ ભગવાને હૃદય અંદરથી જ જ્ઞાન આપેલું, હૃદયથી. તો આપણને કેમ નહીં આપે? વી વિલ ઓલ્સો ગેટ. સો but the conditions is only surrender and 100% faith. So this is the we can take away. So apne always we have to be surrender. And finally these are final shlokas of the chapter and Bhagavad Gita. Yatra yogeshwara Krishna yatra partho dhanurdhara tatra Sri Vijayo bhutir dhruvar niti matir mama. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. કે જ્યાં ભગવાન હોય, ભલે તમારી 11 અક્ષરણી સેના હોય અને આ બાજુ 7 જ હતી ને, 7 અક્ષરણી, પણ જ્યાં ભગવાન હોય ત્યાં ડેફિનેટલી વિજય, ઐશ્વર્ય, અને જ્યાં પેલું કે ને કે ષડ ઐશ્વર્યના સ્વામી જ્યાં હોય ત્યાં પછી બીજું વસ્તુ ઓટોમેટિકલી એની પાછળ આવી જ જાય છે. તો એમાં કોઈ ડાઉટ જ નથી હોતો. So this is જીવનના પાઠ. જો કૃષ્ણ તમારી સાથે હોય તો તમે જીવનમાં હંમેશા જીતી શકો. So we will try to always keep Krishna in our center, in our life center, life lesson. ભગવદ ગીતા એ આ શું છે? કી છે. ઓકે, key to success, key to human life is full of battles. Never shrink in a fear. Fight to the last. Stand your ground. ઓકે, એટલે ફાઇટ તો કરવાની જ છે, યુદ્ધ તો કરવાનું જ છે. ઓકે, બટ સરેન્ડર, ભગવાનને સરેન્ડર કરીને પૂર્ણ વિશ્વાસ રાખીને કરવાનું છે, તો યુ વિલ બી સક્સેસ. ઇઝ અ લાઈફ લેસન. ભગવદ ગીતાના મહત્વના સંદેશાઓ. આપણે આત્મા છીએ, ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. ઇટ્સ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. ઓકે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી હેવ ટુ બી કીપ ઇન માઇન્ડ. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ શ્રેષ્ઠ પ્રક્રિયા છે. ભક્તિમય, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી સેવાઓ તો બહુ બધા કરતા જ હોય છે. ઓકે, સો વી કેન કન્ક્લુડ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધવે ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હા, કોઈને કઈ પ્રશ્ન હોય, પૂછવું હોય આગળનું, હવે લેવલ 2, લેવલ 3 કે એના માટે કઈ બી ડાઉટ્સ હોય ક્વિઝ માટે, તો યુ કેન આસ્ક. પ્રભુજી એક તમને વોટ્સએપ મોકલ્યો છે, તમે જસ્ટ સ્ક્રીન શેર કરો ને. લેવલ 1, 2, 3 માટે જ છે ખાસ. એક મિનિટ, તમે મારા પેલા મોબાઈલમાં કર્યો છે ને? એક મિનિટ. ઓકે, ફોરવર્ડ કરવો પડશે. યાર હમણાં મોકલો છો પ્રભુજી? હા, જસ્ટ હમણાં જ મોકલ્યો મેં. અચ્છા, હા, ઓકે, ઓકે, 1 સેકન્ડ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. મારો એક પ્રશ્ન છે, બોલો. પૂછું હમણાં? હા, પૂછો.
આ જે 62મો શ્લોક હતો, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્યસી શાશ્વતમ. તો એમાં જે ભગવાને એમાં કહ્યું કે આપણે એમાં ગુજરાતીનું ટ્રાન્સલેશન જોયું કે હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા, તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. તો હવે આપણે આગળ બધામાં જોયું હતું કે ભગવાન એમ જ કહે છે બધામાં કે મારી શરણમાં આવો, અથવા મતલબ મારાથી જ બધું જે બી એક્સપ્લેન કરે છે એ આમ જ કહે છે કે મારામાં, મતલબ પણ આ શ્લોકમાં જ એકમાં જ એવું કીધું છે કે તેમની કૃપાથી તું પરમ શાંતિને પામીશ અને તેમના જ શરણે જા એમ કીધું છે. એમાં એમ કેમ ન કીધું કે મારી શરણમાં આવ કે પછી મારી કૃપાથી તું પરમ શાંતિને પ્રાપ્ત કરીશ? માતાજી એનો ભાવાર્થ તમે વાંચે જોડે? નહીં, ભાવાર્થ મેં વાંચ્યું તો છે, પણ એમાં એવું લખ્યું છે કે માટે જીવાત્માએ જીવ માત્રમાં હૃદયમાં વસતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શરણે જવું જોઈએ અને તેનાથી ભૌતિક જગતના સર્વ સંતાપોમાંથી છુટકારો થશે. બરાબર? એટલે આની અંદર તેમાં એટલે કે ભૌતિક મટીરિયલિસ્ટિક વર્લ્ડ ની અંદર જે રાસ્તા હોય ને એના માટે ઉદ્દેશીને કહ્યું છે કે જે આધ્યાત્મિક ગુરુ કે છે કે એમના શરણે જશો તો તમને જ્ઞાન થશે કે તમે તમારી અંદર જે પરમાત્મા વસે છે એનો તમને અનુભૂતિ પણ થશે, અને એ પરમેશ્વરના શરણે જશો તો તમે ઇનડાયરેક્ટલી કૃષ્ણના શરણે જ જશો. વિલાસ પ્રભુજી બરાબર છે ને? યા ભાવાર્થ માતાજી, તમે ભાવાર્થ તમારી પાસે ભગવદ ગીતા છે ને, ગીતા 18 એઝ ઇટ હા ઇઝ? હા પ્રભુજી. હા, તો એમાં તમે ભાવાર્થમાં વાંચો ને, આ પ્રભુજીએ જે રીતે કીધું આમાં ભાવાર્થમાં લખ્યું છે એકચ્યુઅલી. તો ભગવદ ગીતાના 15મા અધ્યાયમાં પણ કહ્યું છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ, ભગવાન દરેક જીવના હૃદયમાં રહેવા માટે મનુષ્ય અંતર્યામી પરમાત્માનું શરણ લેવું એવી ભલામણનો અર્થ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ ગ્રહણ કરવું જોઈએ. અર્જુને કૃષ્ણનો પરમેશ્વર તરીકે અગાઉ સ્વીકાર કરેલો છે. 10મા અધ્યાયમાં પણ તેમને પરમ બ્રહ્મ પરમધામ તરીકે સ્વીકાર થયેલો છે. અર્જુને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તથા સમસ્ત જીવોના પરમ આશ્રય તરીકે માનેલા છે. તે એટલા માટે નહીં કે તેનો અંગત અનુભવ છે, પરંતુ એવા કારણે કે નારદ, અસિત દેવલ અને વ્યાસ જેવા અધિકારી મહાપુરુષોનો પણ એવો જ મત છે. સો એટલે બીકોઝ ઓફ ધીસ એમણે કીધું